આજે અમે આવી ગયા બંધારે જાર વાટવા. તો જો જારની બોલાવી દીધી બહાટી. તો મારા જેઠાણી કે હાલો હું ચા બનાવી નાખું. તો જો મારા જેઠાણી ચા બનાવે છે, ઝૂંપડીમાં બેઠા બેઠા જો કડક મીઠી પકવે છે. તો બનાવી નાખી તપેલી ભરીને ચા. તો પછી જો અમે બધા બેસી ગયા છીએ ચા પીવા. તો અમે 5-6 જણા હતા એટલે અમે બધાએ ચાની પછી લેવાવાળી કરી છે. તો જો આવી કડક બનાવી છે ને બહુ મસ્ત મજાની એકલા દૂધની બનાવી છે. તો હાલો બધા ચા પીવા. ને ચા પીને પછી અમે બબલા લાવ્યા હતા એટલે નાસ્તો કરવા બેસી ગયા. તો ગામના બબલા ભેગા કર્યા પછી અમે બધા બેસી ગયા નાસ્તો કરવા. તો જો આ કાળી કોથળીમાં છે ભાઈ પકોડા. તો પકોડા પણ અમે નાસ્તામાં લઈ ગયા હતા. તો જો મેં ચાખ્યું છે કેવું નહીં. તો ભાઈ કોને પકોડા ભાવે છે એ કોમેન્ટ કરજો. હાલો બધાય પકોડા ખાવા. તો પછી અમે બધા પાછા વાઢવા માંડ્યા. તો જો અમારે જારનું ખેતર આખું વઢાઈ ગયું છે ને વાટતા વાટતા મને લાગી ગયું છે દાંતરડું. તો જો પણ મારા જેઠાણીએ મને મોટો જબર પાટો બાંધી દીધો છે. ને પછી અમે આવી ગયા ઘર બાજુ. તો જો કેડે ચડી ગયા છીએ બધા હાયલા જવાનું છે. તો જો અમે બધા હાયલા જતા હતા. આ અમારા વાડીનો કેડો છે. તો જો આજે અમને લેવા આવી ગયા છે. તો અમારી ફોર્ચ્યુનર આવી ગઈ છે અને જો પાછી વાળી લીધી છે. ને પછી અમે આવી ગયા ઘરે. તો જો આ કેળામાં બાજરી છે કોકની. તો આ અમારો વિડીયો છે, તમને ગમ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિંગળાજમાં.